હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ કે બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરી આજનો નવો વિડીયો. તો મિત્રો સવારના વાગી રહ્યા છે 9. દૂધ ભરાઈ ગયું અને બધું સાફ સફાઈ થઈ ગઈ છે. અત્યારે વિડીયો બનાવી રહ્યો છું. હું તમને રવાનગી બતાવું કે જે અમારો રવાનગીમાં પેલું દૂધ કેટલું હતું અત્યારે કેટલું થઈ ગયું. તો જ્યારે મેં પહેલા વિડીયો બનાવ્યો ત્યારે તમે જોયું હશે તો 300 મને યાદ છે. તો અત્યારે હું તમને બતાવું કે અત્યારે અમારે રવાનગીનું 3089 એટલે કે દૂધ અમારો મિત્રો ઘટી ગયું છે. આ વરસાદના કારણે 2-3-4 દી અહીંયા આગળ વરસાદ રહ્યો એના કારણે બધી ભેંસોમાં દૂધ ઘટી ગયું. એના કારણે ભરાવાનું દૂધ ઓછું થઈ ગયું. અમારું ડેરીનું દૂધ અત્યારે ઘટી ગયું છે. વધશે અત્યારે પણ 300+ લીટર દૂધ ઘટી ગયું અમારું. તો હવે હું ઘરે નાસ્તા પાણી કરી કે 5 વાગ્યાને આવ્યો ત્યારથી લઈ 7 થી 5:30 આવું 5 વાગ્યા નહીં તો 5 વાગે જાગું છું હું. 5:30થી આવ્યો ત્યારથી લઈ અત્યારે 9 વાગ્યા સુધી અહીંયા ડેરી હતો. હવે જઈ રહ્યો છું નાસ્તો કરો ઘરે. નાસ્તા પાણી પતાવી પછી હું જઈશ બોરે. બીજે મિત્રો પછી તો મિત્રો હું ને સંજયભાઈ જઈ રહ્યા છીએ તો બોરે નીકળ્યા છીએ. તળાવના પાછળના ભાગે આવી ગયા છીએ. તો તળાવમાં આવક આવેલી છે એ પણ જોઈએ આવક આવેલી છે. અત્યારે વરસાદ 2 દિવસથી બંધ રહી ગયો છે એટલે બધું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે. હવે મેં જઈને બોરે એને પહેલાં અહીંયા કને બતાવી દઈએ મેં તલાવમાં જે આવક આવી રહી છે. તો મિત્રો જ્યાંથી આવક જઈ રહી છે ત્યાં અમે આવી ગયા છીએ. તો અત્યારે આવક તો ઓછી થઈ ગઈ છે પણ અહીંયાથી બધા ખેતરનું પાણી અહીંયા તલાવમાં જઈ રહ્યું છે અહીંયાથી. તો મિત્રો આ છે આખું અમારું તલાવ. પાછળના ભાગે તો બધા બાવળિયા છે પણ તલાવ તમે જોઈ શકો છો કેવડું છે અમારું ગામનું તલાવ. તો સામેની બાજુ ડેરી. તો હવે જઈએ અમે બોરે. સંજય કુમારની આજે મને હાલત બરોબર દેખાતી નથી. એમ કહે છે કે ધંધો રોજગાર નથી એટલે બાકી મૂડ લાગતો નથી આજ સવારનો. તો થોડોક ટાઈમ પાસ કરી આવીએ અમે બોર બાજુ અને એમનો મૂડ પણ લાવી દઈએ. મિત્રો બોરે પહોંચવાનું છે ને આપણી તલાવડી આ બસપુર છે કે શું ખબર નહીં પણ અંદાજે બસપુર લાગે છે. તો મિત્રો બોરે પહોંચી ગયો છું અને પહેલું જ કામ આપણે કુકડી બચ્ચાવાળી કુકડી છે ને બહાર કાઢી નાખું. તો આ પહેલી કુકડી એ થોડીક આગી જાય પછી બીજીને કાઢું કેમ કે બંને ઝઘડશે. મિત્રો બીજીને કાઢી નાખું. એક બચ્ચું કેમ શાંતિ છે શું છે પગમાં એને બચ્ચાને? ખબર નહીં પણ લાગેલું લાગે થોડુંક. કુકડી બુકડી મારે હશે એને મૂકી દઉં. બંને ફરશે. એક ત્રીજી કુકડી એ પણ હું કાઢી નાખું. તો બીજી ત્રીજી કુકડી અહીંયા છે તો એ પણ અંદર બચ્ચા લઈને બેઠી છે. પણ થોડોક વરસાદના કારણે નુકસાન અમારે 3 થી 4 બચ્ચા મરી ગયા. કેટલા હે એમ એ તો પછી કાઢી કુકડીને. તો એક જ હંસલો આવ્યો હું ખબર નહીં બીજા ક્યાં છે ક્યાં બાજુ આવતું પેલા જોઈ. હા 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 અરે પાછળ હા 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 કુકડા આવે હા કે દાણા નાખે. દાણા નાખે ને કુકડા હા 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 આમ જો આવે તમે ખાલી જોઈ શકો છો આવે રહી. तुम ईसा दाना लेता जा कुकड़ा नाखी थोड़ा. આ નર હે પણ બહુ બે હે કુકડા છે. લે હા ખાય કે ના હા આવતો રહે. આવડા મોટા હે પણ બે કુકડાથી બીયા હે અને ઓલી બતક કુકડાથી બીયા નથી. કુકડાને મારવા દોડે છે. કુકડા બિસ્કિટ ખાઈ દે છે.
આજે આનો વારો આવ્યો નહીં. તો વાંધો નહીં, એમને કોક દિયા નાખી દે બિસ્કિટ. ઓલા દાણા નાખી દે. હા 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 હા. બધા કુકડા અહીંયા આવે ને બિસ્કિટ ખાઈ રહ્યા. તો મિત્રો વરસાદ ને બધું વાવાઝોડું બધું પતી ગયું એટલે હવે અમે બહાર રાખીએ. હેજી એ નીડા લટકાડજી. તો અમે દાણા તો પડે જ છે, થોડોક ઘાસ આવી ગયું એ નાખી દઈશું અત્યારે. હવે તો આખો દિવસ આ બહાર રહેશે. મિત્રો છેલ્લે એ બટકો ભરી ગયો. એને એમ કે બિસ્કિટ હે, પણ બિસ્કિટનો તો મારો હાથ હતો. તો મિત્રો એક બચ્ચું નહીં પણ પાંચ બચ્ચા લંગડા છે. તો કે કુકડી મારે છે એવું અનિડાને એમને કીધું. તો અત્યારે બીજી કુકડી લાવી રહ્યા છીએ અને બદલાવી રહ્યા છીએ. તો આ કુકડીને અત્યારે પૂરી દે. તો મિત્રો એક કુકડી લઈ લીધી અને એને હવે આ બચ્ચા ભેગી સેટ કરીને, કેમ કે આ કુકડી બધાને મારે એટલે બચ્ચા નહીં. તો એને ભેગા 4 બચ્ચા નાના, બીજા મોટા. પહેલી કુકડી કાઢી ના ખોલી. સંજય પકડ રાખી. બચ્ચા પહેલા મૂકી દે. આ રે એટલે શું આ બચ્ચા ઓલા બચ્ચા બધા ભેગા થઈ જાય ને પછી મારે નહીં કે બચ્ચા બીજા. લે કુકડી મૂકી દે. બધા બચ્ચા લઈ લેશે, ભેગા મોટા કરશે. તો એક છેડો ભરી જવાના કારણે સોલરની પ્લેટો બંધ થઈ ગઈ હતી. તો જીબી વાળા આવી ગયા છે અને છેડો સમો કરી રહ્યા છે. તો મિત્રો હવે અમે કંટાળ્યા પૂરેથી, એટલે કંટાળ્યા તો નહીં, પહેલા તો આટો મારવા જઈ રહ્યા છીએ. આ અમારો ખેતર જે માયડા વાયા હતા એ અત્યારે પૂરું ભર્યું છે. નાયડા તો ક્યાં, જે બીજા ખેતરમાં વાયડા વાવેલા હતા આ ખેતરમાં વાવેલા હતા. તો બધા ખેતરને બીજી વાર કર્યો. હવે નવેસર વાવશું. તો જોઈએ છે કે હવે શું નિર્ણય રહેશે વાવવાનો. અત્યારે તો બધા ખેતરમાં વાયડા વાયા હતા. બેહરી દે. તો લૂડો અમે ચાલુ કરી નાખી છે. 4 જણા છે, અલાઉદ્દીન, અલી ખાન અને સંજુ. તો વિડીયોમાં બને રહેજો કેને ગંધ આવે છે. આ માણસ ઉપર ફોડવાની છે. તમે ખાલી વિડીયો જોતા રહેજો. મારે અલી ખાને ત્રણ ઘરે આવી ગયું છે અને મારે આ છૂટી કરવી પડશે અત્યારે. તો સારું એવું કામ થઈ ગયું અત્યારે. અને હવે બાકી રહ્યા અલાઉદ્દીન, અલી ખાન અને સંજય. ખાન તો બીજા નંબરે ઉઠી ગયો, એના ઉપર તો ફૂટી નહીં. હવે કેના પર ફૂટે જોવાની. સંજય કુમાર પર ફૂટી. મોટો દેખાડતો છે આમાં. મૂડ આવ્યો ને હવે. બરાબર. મિત્રો હવે જઈ રહ્યા છીએ ઘરે. બધો પતાવી બપોરનો ટાઈમ થઈ ગયો છે. જાશું ઘરે, આરામ કરીએ, મળીએ સાંજે. તો મિત્રો સાંજના ટાઈમે આવી ગયો છું બોરે. દાણા નાખી છે સાંજના ટાઈમના કુકડાને. અને પોપટની એ પણ દાણા ખાઈ જ રહ્યા છે વાટકીમાંથી. તો મિત્રો સાંજના ટાઈમે ઘડીક વાર ટાઈમ પાસ કરી રહ્યા છીએ. મોબાઈલ ઉપર જોઈ રહ્યા છે અનિલ અને મારા કાકાને તે, અને મારી પૂરી ભેંસ અને માણકી. અને જે સાઈડમાં રહીને સામેની બાજુ ખડારી એ બાકી છે અત્યારે વિયાવાની. અને એક આ તોપ પાકે છે પણ એ ભેંસામાં રહેતી નથી, આવતી રહેશે એટલે બાંધેલી છે. તો 3 ભેંસો અત્યારે વી ગઈ છે. તો અત્યારે દોવાનું હવે ચાલુ કરી નાખશું. તો પહેલી હું દોઈ રહ્યો છું, પૂરી દોઈ રહ્યો છે અનીડો અને માણકી મછલી દાદા. તો ફટાફટ 3 ભેંસો દોઈ જાય પછી જવાનું છે દેરીએ. મિત્રો હું ને અનીડો હવે જઈ રહ્યા છીએ દેરીએ. દૂધ અમારું દોવાઈ ગયું, દૂધ લઈને અમે નીકળી ગયા છીએ. તો આજે પગાર ચાલુ છે, ત્યાં મળીએ.
તો મિત્રો આપણો વિડીયો અહીંયા જ પૂરો કરશું. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો, આ સારા પૂછો વિડીયો તમને સારો કરશે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.